જૂનાગઢ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે। જિલ્લા પ્રમુખ અમિત પટેલ પર ચૂંટણી ફંડના રૂપિયા ચાઉ કરી જવાનો આરોપ છે। કાર્યકર ધીરુભાઈ કુંભાણીએ પર્દાફાશ કર્યો છે અને એક સભ્યો ચૂંટણી માટે પૈસા ન આપ્યાનો પણ આરોપ લાગ્યો છે। તો બીજી તરફ જિલ્લા કોંગ્રેસ અને વંથલી તાલુકા પ્રમુખ સામે પણ આક્ષેપ થયા છે। કાર્યાલય ખોલવા માટે પૈસા લીધાનો દાવો કરાયો છે। જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર ભીમસિંહ ભેટરિયાએ કહ્યું કે અનેક કાર્યકર્તાઓ પાસેથી પૈસા લીધા પરંતુ કાર્યાલય ન ખોલવામાં આવ્યું। આ આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે। पार्टी तरफ थी रुपया 25,000 खर्च पेपेना आपवामां आवेला। आ तमाम रकम जिला कांग्रेस समितिना प्रमुखना खातामां जमा करवामां आवी। ए जे ते संगठनना प्रमुखोने चूकववानी जवाबदारी जिला प्रमुखनी हती। ए मुजबनी रकम मने तो चूकववामां आवी नथी, परंतु मने जे समाचार मळ्या छे ए मुजब 4-5 अन्य शहर अने तालुका कांग्रेस समितिओना प्रमुखोने पण चूकववामां आवी नथी। पटेले जो अमारा फंडना पैसा आव्या ई मने 2 कटके पैसा आप्या। पेली 5 आप्या 25,000 અને બીજા 25,000 હું એને ઘેરે ગયો ત્યારે મને 12 તારીખે એની ચેક આપ્યો છે। તો આ લોકો અમારે પાસેથી ફંડ માંગતા હતા કે અમારે ચૂંટણી ખર્ચનો ફંડ આપો અમને। અરે ભાઈ તમને કેવો ખર્ચો આવ્યો?